બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ. આજરોજ સામાન્ય સભા હતી, જ્યારે આજના મુદ્દા બોર્ડમાં ન ચાલતા બોર્ડ માત્ર ને માત્ર 2 મિનિટમાં પૂરું કરીને અને એની જાતે હોય ગયેલું હોય, કોઈનો મત લીધેલ ના હોય. જ્યારે આ રજૂઆત અમે ચીફ ઓફિસરને કરેલી, પરંતુ ચીફ ઓફિસરે પણ આમનું ધ્યાન દીધેલ નહીં. પહેલા તો બોર્ડ 3 મહિને એટલે કે 90 દિવસે બોલાવવાનું હોય. આ બોર્ડ છે 6 મહિને બોલાવવાનું છે, જે લોકોના પ્રશ્નો કે વિપક્ષના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. માત્ર ને માત્ર પોતાની મનમાની કરવા માંગે છે. કેટલા વાગ્યાનું બોર્ડ હતું, કેટલા વાગે પૂરું થયું? 4 વાગ્યાનું બોર્ડ હતું અને 4:07 બોર્ડ પૂરું કરી દેવામાં આવ્યું છે. જ્યારે 2-5 મિનિટ તો તેમાં સહીઓ કરવામાં હોય ગયેલો. બોર્ડ તો માત્ર 2 મિનિટ જ ચાલે છે. ચીફ ઓફિસર હાજર હતા? હા, ચીફ ઓફિસર હાજર હતા. ચીફ ઓફિસરને પણ અમે રજૂઆત કરેલી, પણ તેઓએ પણ કઈ ધ્યાન આપેલું નહીં. ક્યાં ક્યાં મુદ્દા તો હતા, પરંતુ મુદ્દાની ચર્ચા કરવામાં જ ન આવેલી. માત્ર ને માત્ર મુદ્દાઓ વાંચીને અને કોઈનો મત લેવામાં આવેલ નહીં. અને પ્રમુખે કીધું કે આમ જ બોર્ડ ચાલશે એવું કહી અને નીકળી ગયેલું હોય છે. માટે અમે ઉપર લેવલે રજૂઆત કરશું લેખિતમાં. આના માટે અમે ઉપર રજૂઆત કરવાના છીએ. કોને રજૂઆત કરશો? કમિશનરશ્રીને રજૂઆત કરશું, અને જ્યાં પણ રજૂઆત કરવાની થાય ત્યાં અમે લેખિતમાં રજૂઆત કરશું. જનરલ બોર્ડની મીટિંગ બગસરા નગરપાલિકામાં મળેલ. 4 વાગે મીટિંગ મળી, મીટિંગની કાર્યવાહી શરૂ થઈ, સહીઓ લીધી. એમાં 5 મિનિટ પૂરી થઈ ગઈ અને 2 મિનિટમાં ખાલી બોર્ડની કાર્યવાહી પૂરી કરી પ્રમુખ નીકળી ગયા. જ્યારે અમે વિગતવાર એની પાસે મુદ્દાસર ચર્ચા કરવાનું કીધું તો પ્રમુખે એવું કીધું કે આવી રીતે હાલશે મીટિંગ, તમારે જે કરવું એ કરી લો. આવો ઉદ્ધતાપૂર્વક જવાબ આપીને હાલની કાર્યવાહી પૂર્ણ કરેલ છે. આ કાયદાની વિરુદ્ધ છે.